હિન્દુ સમાજથી વિખૂટા પડી ગયેલા વાંઢા કોળી સમાજને પાછો હિન્દુ સમાજ સાથે જોડવાની લગની લાગી। આમ તો વાંઢા સમાજ અનેક ગામોમાં વસવાટ કરે છે, જેમ કે ઢોરી, લોરિયા, ખાવડા, ભીરંડિયારા, બની વિસ્તારના અનેક ગામોમાં આ સમાજ વસવાટ કરે છે। આ સમાજે સરકાર અને તંત્ર પાસે પોતાના સમાજની નોંધ ના લેતા પોતાની આપવીતી દર્શાવી છે। આ સમાજની એવી માંગ છે કે સરકાર અને તંત્ર તેની સમાજની નોંધ લે। નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું સુરેશ આહિર। મિત્રો, ઢોરી ગામમાં જે વાઢા સમાજને હિન્દુ સમાજ સાથે જોડવાનો ઢોરી ગામથી જે પ્રયાસ થયો હતો, તે પ્રયાસ ઢોરી ગામથી થઈને આજે લોરિયા ગામે પહોંચ્યો છે। અને ઢોરી ગામમાં જે વાઢા સમાજને હિન્દુ સમાજ સાથે જોડવાનો જે પ્રયાસ ધનજીભાઈ મેરિયા, રતાભાઈ અને મંગલ મહારાજનો જે પ્રયાસ હતો, સર્વેને હું મંગલ મહારાજ આ લોકો બધા એકતા કરી અને અમારી પાસે આયા ત્યારે એ લોકો કીધું કે અમારે નહીં મુસલમાનમાં નહીં હિન્દુમાં અમારે ક્યાં જવું। તો રતાભાઈએ, ધનાભાઈએ અને ગામના આપણા આગેવાને, સરપંચશ્રી બધે કીધું કે આપણે હિન્દુ ધર્મની અંદર જે સંસ્કૃતિ મુજબ લગ્ન જોડાય છે તે આપણે કરીએ। અને આજથી આ લોકો આ અમારો બીજો પ્રયાસ છે। પેલા ઢોરી ગામની અંદર એ લોકોની સમાજની અંદર ફેરા ફેરવ્યા અને એ બાદ એ લોકોએ કીધું કે અમારે લોરિયા ગામની અંદર લગ્ન કરવાના છે। તો લોરિયા ગામની અંદર અમે લગ્ન કરી એના ફેરાવ્યા, વ્યવસ્થિત ફેરાવ્યા હિન્દુ સંસ્કૃતિ મુજબ। અને એ લોકોના બધા આગેવાન જે આજુબાજુના હતા બધા આયા, બધા રાજી થયા। રતાભાઈ, તમે જે ઢોરીમાંથી શરૂઆત કરી હતી વાઢા સમાજને હિન્દુ સમાજ સાથે જોડવાનો તમારો જે પ્રયાસ હતો જે ઢોરીમાંથી, અને એ પ્રયાસ આજે ઢોરીથી લઈને લોરિયા સુધી પહોંચ્યો છે। અને વાઢા સમાજ જોવા જઈએ તો ભીંડિયારા, ઢોરી અને લોરિયા અને અનેક જગ્યાએ વસવાટ કરે છે। તો તમે શું કહેશો આના વિશે? આપણે લગ્ન કરાવ્યા હિન્દુ સમાજ પ્રમાણે, બરાબર? આપણે ટેકાટેકી કરી, એ લોકો આપણા પાસે આવ્યા, આપણે વાત કરી કે ભાઈ અમારે આ રીતના કરવા, એમાં આપણે ટેકો દીધો। હવે આમાં કઈક સરકાર ટેકો દે તો એમાં આપણી એવી માંગ ગઈ। તમારો જે સમાજ છે તે ઘણા સમયથી હિન્દુ સમાજથી વિખૂટું પડી ગયું છે, તો સરકાર અને તંત્ર પાસે તમારી શું માંગ છે કે તમારા સમાજની નોંધ જે છે તે કચ્છ અને ગુજરાતમાં લેવામાં આવે? અમારું શું છે ભાઈ, અમે હિન્દુ ધર્મમાં આવી ગયા તો અમારી કોઈ પણ સરકાર પૂછા નથી કરતી કે અસાંજી સમાજ નબરે में नबरी समाज અમારી કોલી વાટાવાસ, અને તેમાં કોઈ પણ અસાંखे સહાયતા ના મળે કે ઓફિસર જ સહાયતા નથી દીધા। અને કોઈ અસાંखे સગવડ નથી, પાણીની નથી, લાઇટની નથી, કોઈ બેઠે મકાન નથી, કોઈ અસાંखे સગવડ નથી। હવે અમારી સમાજ નબળી છે, અભણ છે, ભણેલી નથી, અને તેની કોઈ પછા નથી કરતા। હવે ઢોરી ગામમાં સમાજ, ઢોરી ગામ જે સમાજમાં ઉપડી છે, અમારી પાસે પડી છે, અમારે સુધારો વધારો આ કરે છે, એની ધન્યવાદ એને જે અમારી પૂછા વગર અને અસાંखे સાથ સરકાર દે છે। નામ તમારું? ખેરાભાઈ ચાયા અને રહેવાનું? નસરિયાડો। નસરિયાદો। શું માંગ છે તમારી? પાણીની સસ્તા, પાણી નથી, અસાંજી વચ્ચે સગવડ નથી, કાંઈ નથી, બરાબર? કે ભીંડિયારો, મસરિયાડો કોઈ રૂમ જ બેઠે જ નથી અસાંજે। રહેવાની સગવડ નથી તમારી? હા, રહેવાની સગવડ। અને પાણીની સગવડ નથી? લાઇટ નથી, પાણી નથી, કોઈ સસ્તા અસાંखे આમ તો કે કોઈ અહેड़ो ના રહે જે અसां ગરીબ માણસ છે, મને મજૂર માણસ છે, લાકડા વાટીને પેટ ભારે છે। તો તમારી માંગ એ છે કે સરકાર તમારી નોંધ લે અને તમારી માટે રહેવાનું અને બધું કરી આપે? હા, મારું નામ છે લાલા ભગત, ગામ ડુમાડા, માધવનગર। એ તો ગરીબ માણસ છે, એને સંસ્થા તરફથી કાંઈ કે મૂંગા મળ્યા છે, પાણી નથી મળતું, શિક્ષણ નથી, આવું બધું નથી। ગરીબ માણસ છે, લાકડા કાપીને એ બધે પેટ ગુજરાન કરે છે, બીજું કોઈ નથી, ભણેલા નથી, ગણેલા નથી, કોઈ કેનું સંસ્કાર નથી। બસ આટલું હું બોલીશ। અને ગામ ડુમાડા, માધવનગર, રામાપીરનું મંદિર છે, હું એનું સેવક છું, ભજન ભાવ કરું છું। જય માતાજી, જય રામ। અઠુભાઈ જાડેજા અને પ્રતાપભાઈ એને સાથ સરકાર દીધો છે, એના વાડામાં લગ્ન કર્યો છે, એને અમે કોઈ પણ ખાધા પીતાનું સગવડ બધી એને કરી છે, તે બદલ એને આભારી। असां कच्छी आहियूं, वाडा कोलीवास में जे गरीब माण्हू आहियूं असां। प्रतापभाई अठूभाजी भरोसे मथे मिड़े लग्न करायूं, असांजा परिस्थिति असांखे ॾिनो, असांखे हिन में सेवा साधने में हिनखे असांखे मदद ॾिनो, हिनजी खाराए पीआरे जी मिड़ी जी हिनजी मदद हिनी ॾिनो हुयो, असांजा लग्न कराए ॾिनो, मिड़ी हिनी कराए ॾिनो, पाछो हिनजी असां आभार मञूं था।
એની જમીન માંથી એની જમીન માંથી અसां મેળાય असां इहो लगन कया पूरा कया इन्ही जो वॾो आभार चवा छे असांखे एतिरी मदद कयो था पर इन्ही जो वॾो आभार चवा छे।